નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મારો ટોપિક છે કુલમ્બના નિયમનું સદીશો. વિદ્યાર્થી મિત્રો, આમ તો બહુ સહેલો ટોપિક છે. જો તમે 11મા ધોરણમાં સદીશના ચેપ્ટરમાં ખૂબ જ ધ્યાન આપ્યું અને સદીશને બરાબર સમજ્યા હોય તો આ ટોપિક તમને ક્યારેય પણ અઘરો નહીં લાગે. પણ બધા વિદ્યાર્થીઓને આવું હોતું નથી, બરાબર, અને કેટલાક વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું જે ટોપિક લઈને આવ્યો છું એ છે કુલમ્બના નિયમનું સદીશ સ્વરૂપ. આપણે બોર્ડની પરીક્ષાની અંદર આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, કારણ કે 2 માર્ક્સની અંદર આ થિયરી મોટા ભાગે પૂછાતી હોય છે. એટલે આપણે જો તૈયારી કરીશું તો 2 માર્ક આપણા છે અને આપણને મળશે એવા કોન્ફિડન્સ સાથે આપણે તૈયારી કરીશું. તો બરાબર આ બાજુ ધ્યાન આપજો અને થિયરીમાં જ્યાં તમને એવું લાગે કે મારે લખવું છે તો ત્યાં વિડીયોને પોઝ કરી અને સ્ક્રીનશોટ કરી અને તમે લખી શકો છો. તો અહીંયા ધ્યાન આપો, કુલમ્બના નિયમનું સદીશ સ્વરૂપ. સૌપ્રથમ આપણે કુલમ્બના નિયમમાં જોઈશું એનું સામાન્ય સ્વરૂપ. સામાન્ય સ્વરૂપ શું કહે છે કે 2 સ્થિર બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમે દરેક વિદ્યાર્થીએ આ નિયમ તો તૈયાર કર્યો જ હશે, બરાબર? અને જો ન કર્યો હોય તો કરી લેજો, કારણ કે પરીક્ષામાં ખૂબ જ અગત્યનો છે. હવે આપણે આ નિયમમાં સપ્રમાણતાનું ચિહ્ન કાઢી નાખીએ તો એક અચળાંક આવે છે કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. જેમાં આપણે શૂન્યાવકાશ માટે કનું મૂલ્ય લઈએ છીએ. શૂન્યાવકાશમાં k બરાબર 1 ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0. તો f બરાબર 1 ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ જે છે બળનું અદિશ સ્વરૂપ છે. અને મારે તો શું જોઈએ છે? સદિશ સ્વરૂપ જોઈએ છે. હવે કોઈ પણ ભૌતિક રાશિ સદિશ હોય મિત્રો, બરાબર, તો એ તો તમને ખબર જ હશે. સદિશ તો અર્થ શું થાય કે મૂલ્ય અને દિશા. તો મૂલ્ય તો મળી ગયું બને, તો મારે તો ખાલી દિશા જ બતાવવાની છે કે બળ કઈ દિશામાં લાગે છે ને. એટલું ઈઝી હે ને, કે મારે ખાલી સદિશ સ્વરૂપમાં શું કરવાનું છે? બળની દિશા બતાવવાની છે. તો આટલું તો બધાને આવડતું જ હશે. તો હવે ખાલી બળની દિશા કેવી રીતે મળે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે આપણે શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો લઈ લઈએ, એક Q1 અને બીજો વિદ્યુત ભાર Q2. હવે ધારી લઈએ કે ધારો કે બંને વિદ્યુત ભારો ધન વિદ્યુત ભારો છે. પહેલાથી આપણે ધારણા કરી લીધી છે કે આ બંને વિદ્યુત ભારો ધન છે, બરાબર? હવે આ બંને વિદ્યુત ભારો ક્યાં છે એ કોણ બતાવે? તો ફિઝિક્સની એક આદર્શ પદ્ધતિ બતાવે છે. અને આદર્શ પદ્ધતિ કઈ છે? યામાક્ષ પદ્ધતિ છે, બરોબર? તો આપણે લખીશું કે +Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R1 +Q નો સ્થાન સદિશ R2. વિદ્યાર્થી મિત્રો, આપણે R1 અને R2 શું બતાવે છે? આપણને R1 અને R2 બતાવે છે કે +Q1 R1 સ્થાને છે, +Q2 R2 સ્થાને છે. કયા બિંદુની સાપેક્ષે? તો કે ઉગમ બિંદુની સાપેક્ષે છે. આપણે શું કર્યું? 2 બિંદુવત વિદ્યુત ભારોને સ્થિર કરી દીધા. કઈ પોઝિશન પર? R1 અને R2 પર, બરાબર? કારણ કે કુલમ્બનો નિયમ શું કહે છે? 2 સ્થિર બિંદુવત વિદ્યુત ભારો. તો અહીંયા તમે સમજી શકો છો મારે કેવા વિદ્યુત ભારો લેવાના છે? સ્થિર, બરાબર? તો એનો અર્થ એવો થયો કે સ્થિર ક્યારે રહી શકે? જ્યારે હું બંને વિદ્યુત ભારોની પોઝિશન ફિક્સ કરી દઉં. Q1 ને ફિક્સ કરી દીધું, Q2 ને ફિક્સ કરી દીધો. હવે એ પોતાનું સ્થાન નથી બદલતા એવું આપણે સ્વીકારીએ છીએ. હવે આપણો પ્રશ્ન છે કે આ બળ કઈ દિશામાં લાગે છે, બરાબર? અત્યારે આપણે બંને વિદ્યુત ભારો કેવા લીધા છે મિત્રો? બંને ધન છે. તો પહેલો વિચાર શું આવશે કે 2 ધન વિદ્યુત ભારો વચ્ચે કેવા પ્રકારનું બળ લાગે? તો 2 ધન વિદ્યુત ભારો વચ્ચે ધન વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ લાગે છે.
બરોબર. તો આપણે અહીંયા એ બળ દર્શાવીશું, પણ કઈ રીતે દર્શાવીશું ધ્યાન રાખજો. હવે એને સમજવા માટે પહેલા સૌપ્રથમ તમે આટલું લખી લીધું હોય અથવા વિડીયો પોઝ કરીને આટલું તમે લખી લીધું હોય તો હવે એને રિમૂવ કરું છું, કારણ કે જગ્યાનો અભાવ હોવાના કારણે આપણે એને અહીંયા લખીશું. બરાબર. ચલો હવે સમજીએ કે આપણને ખબર નથી કયો વિદ્યુતભાર કયા વિદ્યુતભાર પર બળ લગાડે છે. તો આપણે પહેલા એવી ધારણા કરી લઈશું કે ધારો કે આપણે એવી ધારણા કરી લીધી છે કે Q1 ચાર્જ ધારો કે Q1 ચાર્જ એટલે કે વિદ્યુતભાર વડે Q2 પર F21 બળ લાગે છે. જો મિત્રો અહીંયા શું કર્યું મેં, કંઈ નવું નથી કર્યું. બરાબર ધ્યાન રાખજો. Q1 વડે Q2 પર, અહીંયા ધ્યાન રાખવાનું કે જેના પર લાગે છે એ સંજ્ઞામાં આપણે આગળ લખીશું, જેના વડે લાગે છે એ પછી લખીશું. ક્લિયર? ફરી શું છે, Q1 વડે તો 1 પછી લખીશું, Q2 પર તો પહેલા F ની જોડે જ લખવાનું, કારણ કે બળ જેના પર લાગે છે એની નજીક હોવું જોઈએ, હે ને? તો આ બળ F કોના પર લાગે છે? બીજા વિદ્યુતભાર પર લાગે. કોના વડે લાગે છે? એના વિદ્યુતભાર વડે લાગે છે. તો મિત્રો અહીંયા તમે સમજો, Q1 વડે Q2 પર લાગતા બળને મેં શું નામ આપી દીધું? F21. તો હવે કઈ દિશામાં આવશે જો, આ અગત્યનો પોઈન્ટ છે મિત્રો. Q1 વડે Q2 પર બળ લાગે છે. તો મિત્રો હવે ધ્યાન રાખો, Q1 વડે Q2 પર બળ લાગે છે, એનો અર્થ શું થયો? આ વિદ્યુતભાર આને બળ લગાડે છે. હવે બે વિદ્યુતભારો મૂકેલા છે, બરાબર. આ વિદ્યુતભાર આને ધક્કો મારે છે, તો આ વિદ્યુતભાર આમ જશે. ક્લિયર? ફરીથી આ વિદ્યુતભાર આના ઉપર બળ લગાડે છે, એનો મતલબ આ એને ધક્કો મારે છે, આ દૂર જશે. એનો મતલબ આ વિદ્યુતભાર આના ઉપર ધક્કો મારે તો આ વિદ્યુતભાર દૂર જશે. તો આ બળની દિશા કઈ થઈ? F21. બરાબર. તો હવે આ બળની દિશા કુલમ્બના નિયમમાં આપણે એડ કરીશું, તો F21 ઇઝ ઇક્વલ ટુ કે તો હતા Q1 હતા, Q2 હતા અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. હવે બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે ને મિત્રો, એ કેટલું લખીશું આપણે? તો આપણે એવું ધ્યાનમાં રાખીશું કે આ બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે, બરાબર, એ જે આપણે સંજ્ઞા લીધી છે અથવા જેના વડે જે બળ દર્શાવ્યું છે F21, તો આ ડિસ્ટન્સ પણ આપણે R21 વડે દર્શાવીશું કે જેથી કરીને આપણને સરળતાથી સમજવામાં. બરાબર. તો આ ડિસ્ટન્સ R21 સ્ક્વેર, R21 નો વર્ગ, અને અહીંયા એકમ સદિશ પણ કઈ દિશામાં આવશે? તો કે બળ જે દિશામાં લાગે એ દિશામાં એકમ સદિશ આવશે. એનો મતલબ આ બળની જે દિશા છે એ જ દિશામાં આપણે એનો સ્થાન સદિશ લઈ લીધો છે. એટલે F21 ની દિશા કઈ લઈશું આપણે? તો R21 કેપ. મિત્રો અહીંયા પૂરેપૂરી ખબર હોવી જોઈએ કે સદિશના ચેપ્ટરમાં આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે સ્પષ્ટ એકમ સદિશની વ્યાખ્યામાં આપણે કહ્યું હતું કે કોઈ પણ એકમ સદિશ શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. બરાબર. દાખલા તરીકે આપણે લખીએ n કેપ બરાબર સદિશ a ભાગ્યા a, તેના પરથી આપણે શું કરતા હતા? a બરાબર a n કેપ. ઓકે. તો કોઈ પણ એકમ સદિશ એ સદિશની દિશા બતાવે છે. તો અહીંયા R21 કેપ એ શું બતાવે છે? F21 ની દિશા. તો આપણે અહીંયા લખી શકીએ કે જ્યાં R21 કેપ એ શું બતાવે છે કે Q1 થી Q2 ની દિશામાંનો એકમ સદિશ. તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ, એકમ સદિશની વ્યાખ્યા પ્રમાણે આ શું થયું? એકમ સદિશ બરાબર શું? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો R21 કેપ બરાબર શું થયું? તો કે R21 સદિશ ભાગ્યા તે સદિશનું મૂલ્ય. તો આ વેલ્યુ જો અહીંયા મૂકો, બરાબર, તો શું થશે? F21 બરાબર K Q1 Q2
નો વર્ગ ઇન્ટુ r21 કેપ બરાબર r21 સદિશ ભાગ્યા r21 આ બંનેનો ગુણાકાર થઈ જશે તો કે q1 q2 ભાગ્યા r21 નો ઘન અને r21 સદિશ. મિત્રો આ સમીકરણનો ઉપયોગ ક્યાં થાય છે? દાખલાઓમાં થાય છે, એક્ઝામ્પલની અંદર થાય છે. હવે ટેક્સ્ટબુકની અંદર આ સમીકરણ આપ્યું નથી, પણ આપણે એવું વિચારીશું કે જો મારે કોઈ એક્ઝામ્પલ ગણવો હોય સદિશના સમીકરણનો ઉપયોગ કરીને તો આ સમીકરણ યુઝ થશે. બરાબર? અને આ છે સદિશ. બરાબર? સ્થાન સદિશ અંતિમ સ્થાનો છે, પ્રારંભિક સ્થાન કરીશું તો આના પરથી મને r21 મળશે, એનું મૂલ્ય શોધી કાઢીશું તો મને f21 મળશે. ઓકે, તો આ થયું સદિશનું કુલમ્બના નિયમનું સદિશ સમીકરણ. પણ આ તો ખાલી q1 વડે q2 પર લાગતું બળ દર્શાવ્યું, પણ એ તો બંને વિદ્યુતભારો મેં જો સમાન મૂલ્યના લીધા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે q1 જેટલું q2 પર બળ લગાડે એટલું જ બળ q2 q1 પર બળ લગાડશે. તો હવે શું થશે જુઓ, q2 વિદ્યુતભાર q1 પર બળ લગાડે છે. આપણે જે કન્ડિશન લીધી પહેલા આ એક હતી. હવે આપણે કહીએ કે q2 વડે q1 પર લાગતું બળ F12 જો ફરીથી અહીંયા ધ્યાન આપો, કોના વડે લાગે છે? q2 વડે. કોના પર લાગે છે? q1 પર. તો જેના પર લાગે છે મેં પહેલા લીધું, જેના વડે લાગે છે પછી લીધું. તો આપણે q2 વડે q1 પર લાગતું બળ F12 લઈએ તો F12 નું સમીકરણ શું થશે મિત્રો? F12 બરાબર k q1 q2 ભાગ્યા, હવે સેમ જેમ અહીંયા આપણે વિચાર્યું કે અહીંયા 21 લીધા છે તો અહીંયા પણ ડિસ્ટન્સને આપણે r12 લઈશું અને અહીંયા પણ એકમ સદિશ r12 કેપ લઈશું. તો અહીંયા r12 કેપ સદિશ શું દર્શાવે છે? q2 થી q1 ની દિશામાં એકમ સદિશ, જેનું મૂલ્ય કેટલું થશે? r12 ભાગ્યા r12. બરાબર મિત્રો? જેને આપણે ગુણાકાર કરીને લીધું છે. હવે બંને સમીકરણો પણ આ બળ અહીંયા ક્યાં લાગે છે, કેવી રીતે લાગે છે તો આપણે દર્શાવીએ કે જેમ q1 q2 પર ધક્કો મારીને આ બાજુ ડાયરેક્શન બતાવે છે એમ q2 q1 ને ધક્કો મારીને આ બાજુ ડાયરેક્શન બતાવે છે. તો F12 ની દિશા થઈ. બરાબર મિત્રો? અને આ જે ડાયરેક્શન બતાવે છે એ r12 ની દિશા બતાવશે મિત્રો. તો હવે સમજવાનું છે કે આ બળ અને આ બળ કેવા દેખાય છે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં દેખાય છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમને ખબર જ છે કે બે સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એને કેવી રીતે લખાય છે? તો જુઓ કે અહીં F12 અને F21 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોવાથી F12 બરાબર -F21 થાય. બરાબર? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર. વિદ્યાર્થી મિત્રો, કુલમ્બના નિયમનું જે સદિશ સમીકરણ છે, સદિશ સ્વરૂપ, એ બહુ સિમ્પલ છે કે પહેલા કુલમ્બનો નિયમ રિપ્રેઝેન્ટ કરો. પરીક્ષામાં પૂછાય કે કુલમ્બનો નિયમ લખો અને તેને સદિશના સ્વરૂપમાં દર્શાવો. તો તમારે શું કરવાનું છે? કંઈ નથી કરવાનું. પહેલા કુલમ્બનો નિયમ આખો જ સેન્ટેન્સમાં લખવાનો છે કે બે બિંદુઓ સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના બળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મિત્રો. અને આ બળની દિશા ક્યાં હોય છે? તો બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે. જોડીને આ બળની દિશા ક્યાં હોય છે? તો બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે મિત્રો. બરાબર? આ સેન્ટેન્સ લખ્યા પછી એટલે કે કુલમ્બના નિયમને લખ્યા પછી સમીકરણ લખવાનું જે સ્ટાર્ટિંગમાં લખ્યું હતું F = k q1 q2/r². ત્યારથી પછી આ શરૂઆત થાય છે. આ ટોટલ થિયરી તમારી
2 માર્કમાં પૂછી શકાય છે. હવે મિત્રો તમને કદાચ પ્રશ્ન થયો હશે કે મેં તો સમાન વિદ્યુત ભારો લીધા છે, બરાબર, પણ એવું કંઈ શક્ય થોડું છે. એક ધન પણ હોઈ શકે, એક ઋણ પણ હોઈ શકે. તો મિત્રો એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું અહીંયા તમને દર્શાવું છું કે જો એવું હોય તો તમારે કેવી રીતે ધ્યાન રાખવું. તો પહેલાં આને પોઝ કરીને આટલું લખી લેજો, બરાબર, અને ત્યાર પછી હવે હું તમને સમજાવું છું કે જો ધન અને ઋણ વિદ્યુત ભાર હોય તો કેવી રીતે એની દિશાઓ બતાવું છું. તો જુઓ, તો હવે ધન અને ઋણ વિદ્યુત ભાર હોય, ધારો કે આ એક પોઝિટિવ એટલે કે Q1 અને બીજો નેગેટિવ એટલે Q2. તો વિદ્યુત ભારો બે જુદા જુદા લીધા છે. તો આપણે શું કરીશું કે કોના વડે બળ લાગે છે, તો ધારી દઈએ કે Q1 Q2 પર બળ લગાડે છે, બરાબર. પણ હવે તમે અહીંયા સમજો કે એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય તો કયું બળ લાગે મિત્રો? આકર્ષી બળ લાગે છે ને. તો અહીંયા Q1 Q2 પર બળ લગાડે છે, એનો મતલબ Q1 Q2 ને આકર્ષે છે. મિત્રો સમજો, આ તો એની જેમ જ ઊભો છે. બળ કોણ લગાડે છે? Q1. તો તમારે યાદ કેવી રીતે રાખવાની છે? ઘણા બધા વિદ્યાર્થીઓને આ ભૂલ પડે છે કે દિશા કઈ બાજુ બતાવી. તો મિત્રો જુઓ, Q1 Q2 પર બળ લગાડે છે, ક્લિયર? ઓકે. તો Q1 Q2 પર બળ લગાડે છે, મતલબ આપણે કોઈને ધક્કો મારતા હોય તો પેલો તો ઊભો જ છે, આપણે એને ધક્કો મારીએ છીએ, અથવા આપણે કોઈને ખેંચીએ છીએ, તેનો મતલબ પેલો તો સ્થિર છે, આપણે પકડીને એને ખેંચીએ છીએ. આ એવું જ છે કે જ્યારે Q1 Q2 પર બળ લગાડે છે તો આ તો ઊભો જ છે, સ્થિર છે, આ આને ખેંચે છે, એનો મતલબ ડાયરેક્શન આ બાજુ આવશે, બરાબર. Q1 Q2 પર બળ લગાડે છે એટલે આને આપણે દર્શાવીશું F21, બરાબર. અને એ જ રીતે Q2 વડે Q1 પર બળ લાગે એનો મતલબ આ સ્થિર છે, આ એને ખેંચે છે, તો એની ડાયરેક્શન આ બાજુ આવશે, બરાબર. તો પરીક્ષામાં જો તમને ઈચ્છા થાય મારે ધન લેવા છે તો આવી આકૃતિ દોરજો. જો તમને નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ લેવાની ઈચ્છા થાય તો મિત્રો આવી આકૃતિ દોરજો. પણ પરીક્ષામાં બે આકૃતિ ના દોરશો, ખોટો ટાઈમ બગડશે તમારો. પરીક્ષામાં કમ્પલસરી કોઈ પણ આકૃતિનો અડધો માર્ક હોય છે, એટલે આવી ભૂલ ના કરતા કે આકૃતિ નહીં દોરીએ તો ચાલશે, ક્યારે પણ ચાલતું નથી, બરાબર. અડધો માર્ક જો ન ગુમાવવો હોય તો 100% તમારે આકૃતિ સાચી અને સ્વચ્છ દોરવાનો પ્રયત્ન કરજો. આ હતો આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ, બરાબર. આવા નવા નવા વિડીયો જોવા માટે તમે વિડીયોને અંત સુધી જોઈ અને તેને સબસ્ક્રાઇબ અને ફોલો કરતા રહેજો મિત્રો. તો આગળ આપણે નવા નવા વિડીયો બનાવતા રહીશું, બરાબર. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને ફરીથી હવે આગળ એક વિદ્યુત ક્ષેત્ર વિષયનો એક સરસ ટોપિક છે, સંપાતપણાના સિદ્ધાંતોનો એક સરસ ટોપિક છે મિત્રો, બરાબર. અને આ સિવાય તમને આ ચેપ્ટરમાં કે આના પછીના કોઈ પણ ચેપ્ટરમાં મિત્રો કોઈ તમને એવો ટોપિક લાગતો હોય કે જે અઘરો છે, સમજવા મુશ્કેલ છે, તો એને કમેન્ટમાં 100% લખજો. એના પર આપણે એક વિડીયો બનાવી